અને આખી ફેમિલી સારી હતી, પણ આ પોપટ ભૂવો કંઈક કરીને લઈ ગયો મમ્મીને. કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો, તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગઈ છું મિત્રો. અને સોશિયલ મીડિયા મિત્રો હાલ તેજલ ઠાકોરનો એટલો વિડીયો વાયરલ થાય છે, ના પૂછવાની વાત છે મિત્રો. કારણ કે તેજલ ઠાકોરના દીકરાએ મિત્રો એમનો ખુલાસો કહીને આવ્યો છે મિત્રો, ના પૂછવાની વાત છે મિત્રો. કારણ કે આવડા દીકરાએ મિત્રો ખુલાસો કર્યો છે તેજલ ઠાકોરનો. મિત્રો તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. કારણ કે જેના છોકરાએ મિત્રો તેજલ ઠાકોરનો ખુદ ખુલાસો કર્યો છે મિત્રો. અને તેજલ ઠાકોરે મિત્રો એમના ઘરવાળા પાસે શું કર્યું છે એ બી તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો. કારણ કે તેજલ ઠાકોર મિત્રો હાલ એમના ઘરવાળા પાસે રહેતા નથી મિત્રો, પણ જેના દીકરાએ એને મિત્રો દીકરી બેવાને ખુલાસો કર્યો છે મિત્રો, ખુદ તેજલ ઠાકોરનો મિત્રો. કારણ કે એમને દીકરીએ શું કહે છે મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છું મિત્રો. તો ખાસ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને આપણી ગુજરાતી અપડેટ તમને કેવી ગમે છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને તમને તેજલ ઠાકોરનો વિડીયો પાછળ બતાવું છું મિત્રો. વિડીયો થોડો લોંગ થશે મિત્રો, પણ તેજલ ઠાકોર શું કહે છે એ બી ખાસ જાણી લેજો મિત્રો. કારણ કે આપણે આ વિડીયોમાં કોઈ વિશે બોલતા નથી મિત્રો, પણ ખુદ એમના દીકરા કહે છે મિત્રો. અને આ વિડીયો આપણે બનાવીએ છીએ મિત્રો તમારા માટે. તો તમને અપડેટ કેવી ગમે ખાસ કોમેન્ટ કરજો મિત્રો. અને આવી ટૂંકી જાહેરાત આપણી દરેક કલાકારની આવતી હોય છે મિત્રો. તો જો તેજલ ઠાકોરના દીકરાએ શું કીધું છે એ બી તમે જોઈ લો, અને તમને કેવું ગમે મમ્મી વગર એ હેરાન કેમ થો તમે કહો છો? બે જણા બોલો, તમે કેમ હેરાન થો? આજ એક બે દાડા હોય ને બે દાડા તો ભાસરીએ આજે હેરાન થવું પડે. અમે થોડીક વાર મહેસાણા હોય, થોડીક વાર ભાસરિયા હોય, થોડીક વાર હોસ્ટેલમાં હોય, અને આખી ફેમિલી સારી હતી, પણ આ પોપટ ભૂવો કંઈક કરીને લઈ ગયો મમ્મીને. એટલા વર્ષોથી એકલા રહીએ છીએ. વેકેશન પડે તો અમે લોકો થોડા દિવસ મમ્મી જોડે રહીએ, થોડા દિવસ પપ્પા જોડે. અને અમારે આમથી આમ થવું પડે છે. અમારા ફેમિલીમાં બહુ પ્રોબ્લેમ ચાલે છે, અને આ બધી પ્રોબ્લેમનું કારણ એક પોપટ ભૂવો છે.